નમસ્કાર ખેડૂત મિત્રો કોઈ પણ પાકમાં વધુ ઉત્પાદન તથા જમીનની તંદુરસ્તી જાળવવા સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ કરવો એ ખૂબ જ જરૂરી છે. આ વિશે તમે જાણો છો, પરંતુ ખેડૂત મિત્રો અત્યારે દિન પ્રતિદિન ઢોરની સંખ્યા ઓછી થતી જાય છે, એટલે દેશી ખાતર છે એ મળતું નથી. સાથે જ જે ખેડૂત મિત્રો દેશી ખાતરનો ઉપયોગ કરે છે તેમને નિંદામણ અને રોગ જીવાતનો પ્રશ્ન વધુ જોવા મળે છે. માટે આજે આપણે એક એવા સેન્દ્રિય ખાતર વિશેની વાત કરવાના છીએ જે દેશી ખાતરની ગરજ સારે છે. આ ખાતર વિશે આગળ વાત કરીએ એ પહેલા તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, આ વિડીયોને લાઈક કરી લેજો અને આ વિડીયો બીજા ખેડૂત ભાઈઓને મોકલજો. ખેડૂત મિત્રો, જે સેન્દ્રિય ખાતરની આજે આપણે વાત કરવાની છે તે સેન્દ્રિય ખાતર છે દિવેલીનો ખોળ. દિવેલીનો ખોળ એ સેન્દ્રિય ખાતર છે. તે ઉપયોગ કરવાથી જમીનની ભૌતિક પરિસ્થિતિ સુધરે છે, એટલે કે જમીન ભરભરી થાય છે. તે જમીનમાં ભેજ સંગ્રહ શક્તિમાં વધારો કરે છે, એટલે કે વરસાદ ખેંચાય તો પણ પાકને ભેજ મળતો રહે છે. તે દરેક જમીનજન્ય રોગોનું નિયંત્રણ કરે છે, જેમ કે મગફળીમાં થડનો સુકારો, કપાસની અંદર સુકારો, એમ દરેક પાકની અંદર રોગોનું નિયંત્રણ કરે છે. ખેડૂત મિત્રો, ખોળનો ઉપયોગ કરવાથી જમીનજન્ય જીવાતોનું પણ નિયંત્રણ થાય છે, જેમ કે મગફળીની અંદર મૂંડાનું નિયંત્રણ. ખેડૂત મિત્રો, ખોળમાં 4 થી 6% જેટલો નાઇટ્રોજન, 1.8 થી 2% જેટલો ફોસ્ફરસ, 1 થી 1.4% જેટલો પોટાશ તથા અન્ય સૂક્ષ્મ તત્વો હોય છે, અને આ બધા જ સૂક્ષ્મ તત્વો એ પાક માટે ખૂબ જ જરૂરી છે. આમ સંપૂર્ણ પોષક તત્વો આની અંદર હોય છે. ખોળનો ઉપયોગ કરવાથી રાસાયણિક ખાતરો ઓછા આપવા પડે છે. માટે ખેડૂત મિત્રો, તમે દરેક પાકની અંદર 150 થી 200 કિલો પ્રતિ વીઘા પ્રમાણે આનો પાયાના ખાતર તરીકે તમે ઉપયોગ કરો અને ખૂબ જ સારું રિઝલ્ટ મેળવો. અને ખેડૂત મિત્રો, જો બધા વિસ્તારમાં ઉપયોગ ન કરવો હોય તો થોડા વિસ્તારની અંદર 1-2 વીઘાની અંદર તમે અખતરો કરો. તમે અખતરો કરશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આનો ફાયદો મળે છે. અને ખેડૂત મિત્રો, અત્યારની જમીનની અંદર સેન્દ્રિય તત્વ ખૂબ જ ઓછું થઈ ગયું છે, માટે આ ખોળનો તમે અવશ્ય ઉપયોગ કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.